વડોદરામાં વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની બેઠક મળી હતી, જેમાં આજવા ડેમના ડાઉન સ્ટ્રીમમાં વધારાનું ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવા સહિતના મુદ્દે વિચારણા કરાઈ હતી. વડોદરામાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી હતી, ત્યારે સરકારે આ બાબતે ગંભીર નોંધ લઈ નિવારણ સમિતિની રચના કરી હતી, જેની અગાઉ મળેલી બેઠકો બાદ આજે નર્મદા ગેસ્ટ હાઉસ ખાતે ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વધુ એક બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલ પૂરના પ્રકોપે વિનાશ વેર્યો હતો. શહેર જળબંબાકાર બન્યું હતું. લોકોના જાનમાલને ભારે નુકસાન થયું હતું. તંત્રની બેદરકારીને કારણે ફરી એક વખત નગરજનો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા હતા અને ઠેર ઠેર લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે આ મામલે સરકારે ગંભીર નોંધ લઈ વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની રચના કરી હતી, જેમાં ભારત સરકારના પૂર્વ સચિવ, રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર સહિતના નિષ્ણાતોનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિને મંગળવારે ભારત સરકારના પૂર્વ સચિવ BS નવલાવાલાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર કચેરી, નર્મદા નિગમના અધિકારીઓ હાજર રહ્યા હતા. એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે. ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે. ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ અને હાઇડ્રોલોજીની આખી સ્ટડી કરી, એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે. એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ, એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન્સની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે. એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઇનલાઇઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય, જે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વામિત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે. એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે ફ્રૂટફુલ મિટિંગ અહીંયા થઈ.